Forget what the people will say about you. लोग क्या कहेंगे भूल जाओ. New strategy of your life must be खुदा क्या कहेगा, ईश्वर क्या कहेगा. What will be પરમાત્મા's opinion. ક્યારેક આવું વિચારી જોયું? અરે આ લોકોની શું ચિંતા કરો છો? લોકો ક્યારેક કોઈના થયા છે? એ તો ભૂલે કરે. तो कौन है तेरा नाम क्या, सीता भी यहां बदनाम हुई. फिर क्यों बेकार की बातों में भीग गए तेरे नैना. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. લોકો તો કીધા જ કરશે. એને મજા આવે છે. તમે શું કામ ચિંતા કરો છો? એની ચિંતા છોડી દો. લોકોને ધ્યાનમાં લેવા જેવા છે જ નહીં. એની વાતને ગણે છે કોણ? સાચું કહું, આ જે લોકો બીજા બધા માટે કહેતા હોય છે ને, એ લોકોને એમના ઘરવાળા પણ ગણતા નથી. તો આપણે શું કામ ગણવાના? ચલો આપણે નવી પદ્ધતિથી જીવવાનું વિચારીએ. એક જણ છે જેણે મને જીવન આપ્યું, એનું નામ ઈશ્વર છે, પરમાત્મા છે, ખુદા છે, જે તમારે કહેવું હોય. જેણે જિંદગી આપી, જેણે શ્વાસ આપ્યા, 5, 50, 60, 70, 80 વર્ષ જીવવા આપ્યા. તો પછી હું કોને વફાદાર રહું? જેણે મને જિંદગી આપી એને ને. હા, ચલો આપણે કંઈ પણ કામ કરીએ તો બસ આપણે ખાલી એમ પૂછીએ, હે ઈશ્વર, શું કરું કે ન કરું? હું આ કરીશ તો તને ગમશે કે તને નહીં ગમે? ના, તને ના ગમતું હોય એવું તો મારે વિચારવું પણ નથી. આ જિંદગી તે આપી છે, આ જિંદગી તું પાછી લઈ લેવાનો છું. આ જિંદગીને જોઈતું બધું તું આપે છે, એને લાડ તું લડાવે છે, તો તારો હક થયો. બોલ, તું કહીશ એમ કરીશ. તારી મરજી વિરુદ્ધ મારે કશું નથી કરવું. તું કહે તો હા, તું કહે તો ના.